શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 28 ડિસેમ્બર 2023, ગુરુવારનો દિવસ છે. તિથિ છે દ્વિતીયા. આજે વૃદ્ધિ તિથિ છે. નક્ષત્ર છે પુનર્વસુ. યોગ છે ઐન્દ્ર અને કર્ણ છે તૈતિલ. આજે ચંદ્ર મિથુન રાશિમાં છે, જે સાંજે 6:38 કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તો આજે સાંજે 6:38 પછી જન્મ થાય તે બાળકની રાશિ કર્ક હશે અને તેના જન્માક્ષર હશે ડ હ. દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ છે. આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ થોડો ઉતરતો જણાઈ રહ્યો છે. કારકિર્દીને લગતા કોઈ પણ નિર્ણયો લેવા આજે તમારી માટે હિતાવહ નથી. સ્વાસ્થ્યની કાળજી લેવી અને બહારનું ખાવું નહીં. આજે સંબંધો માટે દિવસ સામાન્ય છે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સામાન્ય પસાર થવાનો છે. આજે બેંક કે લોન અંગેના કામોમાં સફળતા મળે તેમ નથી. ભાગીદારીના ધંધામાં સાવચેતી રાખવી. વિદ્યાર્થી વર્ગ માટે વધારે મહેનત કરવી યોગ્ય રહેશે. સંબંધોમાં પ્રતિસાદ સારો મળશે. સ્વાસ્થ્ય યથાવત રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ સામાન્ય પસાર થવાનો છે. ધંધા રોજગાર માટે દિવસ મધ્યમ જણાઈ રહ્યો છે. આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સંબંધો માટે દિવસ સુમેળ ભરેલો હશે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજે દિવસ ઘણો જ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. કોસ્મો પાવર બહુ ઓછો મળી રહ્યો છે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો મોટા કાર્ય આજે મુલતવી રાખવા, તે આપના માટે યોગ્ય રહેશે. જો તમે બીમાર છો અથવા કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપના માટે આવશ્યક છે. સંબંધોમાં પણ આજે કડવાશ આવે તેવા યોગ બની રહ્યા છે. ક્રોધ ઉપર કાબૂ રાખવો. ચિંતાને ઉચાટવાળો દિવસ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. નાણાકીય બાબતો માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે. સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે. આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી બાંધવો માટે કરેલી મહેનતનું પરિણામ સારું મળશે. જીવનસાથી સાથે આજે આનંદમાં સમય વિતાવી શકો છો. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. એકંદરે આજનો દિવસ આપનો સારો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં આપના સાથી કર્મચારીઓના સાથ સહકારની અપેક્ષા ના રાખવી. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકો છો. એકંદરે દિવસ સર્વસામાન્ય રહેશે. તુલા રાશિ. આજે તુલા રાશિનો દિવસ સામાન્યથી નીચો રહેશે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવો. વિદ્યાર્થી વર્ગ માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ છે. આરોગ્યનું ધ્યાન રાખવું. વગર કારણે બોલીને બગાડવું નહીં. બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં. મહત્વના નિર્ણયો ખૂબ સાવચેતીપૂર્વક લેવા. આજે જમીન મિલકતના કામોમાં અડચણો આવી શકે છે. શક્ય હોય તો તે કામ મુલતવી રાખવા.
આજે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી રાખવાની ખૂબ જરૂર છે. નાની મોટી તકલીફો આપને દિવસમાં હેરાન કરી શકે છે. સંબંધોમાં પણ આપને જોઈએ તેવો સાથ સહકાર ન મળે. તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. એકંદરે આજનો દિવસ તણાવભર્યો રહેશે. ધનુ રાશિના જાતકોએ આજે વ્યવસાય અને નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. શેરના રોકાણમાં ઉતાવળા નિર્ણય લેવા નહીં. ધંધા રોજગારમાં કોઈ નવા આયોજનો ના કરવા. પોતાના સ્વાસ્થ્ય અંગે નિષ્કાળજી રાખવી નહીં. આગળ જતાં તકલીફ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થઈ શકે છે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. મકર રાશિનો સ્વાસ્થ્ય માટે ચિંતાવાળો દિવસ રહેશે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણો પણ આવી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદ ના કરવો. નાણાંની લેવડ દેવડ સમજી વિચારીને કરવી. તમારા લાંબા સમયથી ચાલતી બીમારીમાં હજી બહુ સુધારો નહીં દેખાય. આજે તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત ધ્યાન આપશો. તેમજ તેમની દવાનો ખર્ચો પણ આવી શકે છે. હવે જોઈએ કુંભ રાશિ. આજે કુંભ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ જો આળસ દૂર કરીને મહેનત કરશે તો શ્રેષ્ઠ પરિણામ મેળવશે. નોકર ચાકર વર્ગ સાથે બોલાચાલી થઈ શકે છે. વાણી ઉપર સંયમ રાખશો તો કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો. મીન રાશિ. આજે દિવસ ઘણો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તકલીફ આવવાના અણસાર દેખાઈ રહ્યા છે. વેપારી વર્ગને પણ આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. કારકિર્દીને લગતા કોઈ પણ નિર્ણયો આજે બહુ સારા પરિણામ નહીં આપે. તમારી બીમારીનો તાત્કાલિક ઈલાજ કરવો ખૂબ આવશ્યક છે. આજે કોઈ કારણ વગર ચિંતા, થાક, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. અકારણ ચિંતા આપના સંબંધોમાં પણ તકલીફ ઊભી કરી શકે છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. મુખ્યત્વે આજનો દિવસ તણાવભર્યો રહે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.